હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 5 વિષય છે કેકારવ એટલે કે ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો જેથી આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારા મિત્રો જોઈ શકે। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો? તો છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો। બીજું છે કે છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તો છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। ત્રીજું છે કે દિગ્વિજયે પૈસાના જોરે કઈ તક મેળવી લીધી? તો દિગ્વિજયે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ શટલ 1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી। ચોથું છે કે શૂરપણખા કોની બહેન હતી? તો શૂરપણખા લંકાધિપતિ રાવણની બહેન હતી। પાંચમો પ્રશ્ન છે કે રાજાએ મંદિર વિશેની ભરેલી સભામાં રવિ શા માટે ગયો? તો રવિને શંકા ગઈ કે રાજાની સભામાં એકઠા થયેલા લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે જેથી આનું ડુંગર ઉપર જવું બંધ થઈ જાય, માટે તે રાજાએ મંદિર વિશેની ભરેલી સભામાં તેઓ જાય છે। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન કે રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું? તો રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો। તેના કારણે લોકો આમ તેમ ભાગમભાગ કરવા લાગ્યા। પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું। બીજો પ્રશ્ન કે લક્ષ્મણે શૂરપણખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું? તો રામે સીતાને કહ્યું, લક્ષ્મણની વાત સાચી છે જાનકી, શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને। શૂરપણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય કહેવાય। પ્રશ્ન 3 ટાઈમ શટલ 1 ની વિશેષતા શી હતી? તેની શોધ ક્યારે થઈ હતી? તો ટાઈમ શટલ 1ની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન હતું। તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી। ચોથો પ્રશ્ન છે કે તમને રાજાની કઈ બાબતો ગમી ગઈ, કેમ? તો મને રાજાની વેશ બદલીને પ્રજાના સુખ દુઃખની જાણકારી મેળવવાની, પ્રશંસા કરવાની અને ન્યાય કરવાની બાબતો ગમી ગઈ કેમ કે રાજાએ વેશ બદલીને પૂજારી બનીને છજુ કાકાનું દુઃખ જાણ્યું, કાકીના ઢેબરાની ખૂબ પ્રશંસા કરી અને છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય પણ કર્યો। પ્રશ્ન 2 વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલું વિધાન કે પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા, તો વિધાન સાચું છે। બીજું, છજુ કાકાને રાજાના પ્રધાનો દિમાગવાળા લાગ્યા, તો વિધાન ખોટું છે। ત્રીજું, દિગ્વિજયને ડાયનાસોરના ફોટોગ્રાફ્સ લેવાની છૂટ હતી, તો વિધાન સાચું છે। ચોથું છે કે શૂરપણખા લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે નોકરાણી બનવા પણ તૈયાર હતી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। કે ભાઈ રહું, જો સાંજ પડી ગઈ, ચાલ હવે ઘરે જઈએ, તો આ વાક્ય બકરી બોલે છે। બીજું, વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા, તો આ વાક્ય રામ બોલે છે। ત્રીજું કે તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, તો આ વાક્ય શાંતા પરમાર બોલે છે। ચોથું છે કે મને કે તને ક્યાં લખતા આવડે છે, તો આ વાક્ય છજુ કાકા બોલે છે। ક છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા કે તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા, તો જવાબ રહેશે ઘર બહારની। બીજું, શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી, તો જવાબ આવશે બગીચામાં।
ત્રીજું, રાજાએ મહેલના ખાલી જગ્યામાં સભા ભરી હતી. તો જવાબ આવશે ચોકમાં. ત્યારબાદ ટૂંકનોંધ લખો. એમાં પહેલું છે કે કાકી છજુ કાકાના પત્ની હતા. તે અભણ હતા પરંતુ હોશિયાર હતા. તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા. તે માળીએ બકરી મારી નાખતા ખૂબ રડ્યા હતા. તેમણે છજુ કાકાને માળીની ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું. કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો. કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા. બીજા નંબરની ટૂંકનોંધ છે શાંતા પરમાર. તો શાંતા પરમાર એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતો. તે ટાઈમ શટલ 1માં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી. તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. તેને TS1માં બેસતાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. તેને ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાની છે તે અંગે પણ જાણકારી આપી હતી. તેને સૌને અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી. દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી. તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેને ચિંતા થઈ હતી. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી. તેને વારંવાર સમજાવ્યા છતાં દિગ્વિજયે પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું. ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે દિગ્વિજયને મૂર્ખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યા હતા. પ્રશ્ન 3 છે કે સૂચના મુજબ આપણે કામ કરવાનું છે. એમાં પહેલું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. જેમ કે હારને થેલીમાં મૂક્યો, તો હારને સાચવીને થેલીમાં મૂક્યો એ પ્રમાણે આવશે. બીજું છે કે પ્રાચી લખે છે, તો પ્રાચી ઝડપથી લખે છે. ત્યારબાદ બીજું છે કે કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરવાનું છે. જેમ કે પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ તેને ફટકો માર્યો હતો. તો અહીંયા કાળિયા, જોરદાર અને લાલચોળ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લાંબુ કરીએ. તો પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. બીજું છે કે ચોમાસાની ઋતુ હતી તોય આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. તો આપણે આખું, ધોળુધબ અને એક પણ આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ કે ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળુધબ દેખાય છે. ત્રીજું છે કે ગઈ ધૂળેટી પર નટુએ મનુનું મોઢું એવું કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. તો કાળું મેસ અને તોફાની શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લાંબુ કરીએ કે ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાળું મેસ કરી દીધેલું કે મનુની મમ્મી પણ એને ઓળખી શકી નહીં. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તે જણાવો. તો અહીંયા ગાઈડ એટલે જવાબ આવશે માર્ગદર્શન આપનાર. અને યાત્રી એટલે મુસાફર. બેકાર એટલે કામ વગરનું. અને મોકો એટલે તક થશે. ત્યારબાદ ચોથું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે રમ અન સત જડ નચ બઠ હત, એટલે કે રામ અને સીતા ઝાડ નીચે બેઠા હતા. એ પ્રમાણે પહેલાનો ઉત્તર જોઈએ તો નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો. બીજું, રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું. પાંચમું છે કે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે છતાં, તાવ અને પરીક્ષા. તો નાયરાને સખત તાવ હોવા છતાં પરીક્ષા આપી. અમે બધા ચડ્યા તો પણ. અમે બધા બજારમાં ફરીને થાકી ગયા હતા તો પણ ડુંગર તો ચડ્યા. ત્યારબાદ સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનો છે. તો પહેલામાં આ પ્રમાણે ઉપાય આવશે, બીજામાં આ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા આવશે, ત્રીજામાં આ પ્રમાણે વાંસળી અને ચોથામાં આ પ્રમાણે આદેશની સાચી જોડણી રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4 કે સૂચના પ્રમાણે કરો. તો વાક્યમાંનો ખોટો શબ્દ સુધારી સાચું વાક્ય બનાવો. જેમ કે ગુલાબજાંબુ જોઈ મારી આંખમાં પાણી આવી
ગયું? તો ગુલાબજાંબુ જોઈ મારા મોંમાં પાણી આવી ગયું, એ પ્રમાણે એનો જવાબ થશે. બીજું, ફળફળતા વરસાદથી ધોવાઈને પાંદડા ચોખ્ખા થઈ ગયા. તો અહીંયા આવશે મુશળધાર વરસાદથી ધોવાઈને પાંદડા ચોખ્ખા થઈ ગયા. બીજું છે કે લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો છે? એની સામે ખરું કરો કે રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ, વાવ, નિશાળ અને થાકલા બંધાવ્યા એટલે તેમનું નામ થઈ ગયું. તો મિત્રો, નામ થઈ જવું એનો અર્થ આવશે નામ પ્રસિદ્ધ થવું. ત્યારબાદ બીજું છે કે ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું મોં લટકેલું હતું. તો મોં લટકેલું હોવું તો ઉદાસ હોવું એવો એનો અર્થ થશે. ત્યારબાદ ત્રીજું છે કે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરો. તો અહીંયા વાક્ય આપેલું છે, એમાં નકામા શબ્દો જોઈએ તો બરાબર, અહીંયા બરાબર, આપણે આટલા શબ્દો આપણે છેકી નાખવાના છે. બીજાની અંદર તો, પરંતુ આ બે શબ્દો છેકી નાખવાના છે. ત્યારબાદ બ છે કે નીચેનામાંથી ગમે તે એક વિશે લખો. તો મને ગમતો તહેવાર. તો વિદ્યાર્થી મિત્રો, મને ગમતો તહેવાર એ નિબંધનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે આ નિબંધ તૈયાર કરી દેવાનો રહેશે. બરાબર. અહીંયા દિવાળી તહેવાર વિશે સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે. તમે તમારો જે પણ તહેવાર તમને ગમતો હોય એના વિશે તમે લખી શકો છો. ત્યારબાદ બીજા નંબર ઉપર છે જંગલ. તો જંગલ આપણને કેવી રીતે ઉપયોગી છે? જંગલમાંથી આપણને શું મળે છે? જંગલ પશુ પક્ષીઓ માટે કેટલું અગત્યનું છે? તો એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે લખવાનું છે. હવે મિત્રો, નિબંધ ના લખવો હોય તો અથવાની અંદર અહીંયા નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે, એટલે કે વાર્તા લખી શકો છો. તો અહીંયા મુદ્દા તમે જોઈ શકો છો. ભાઈ, પૂનમની રાત વાંદરા ઝાડ પર સૂતા હોય, બાજુમાં તળાવ, તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ, વાંદરાના બચ્ચાને ચાંદો પકડવાની ઈચ્છા થવી, એકબીજાની પૂંછડી પકડી ઝાડ પરથી લટકવું, ડાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી જવો, બચ્ચા તળાવમાં, ધબાધબ અવાજ, મોટા વાંદરા જાગી જવા અને બચ્ચાને બચાવવા. તો આ મુદ્દા આધારે આપણે વાર્તા લખીએ તો એનું શીર્ષક આવશે ચાંદો પકડ્યો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા છે એ વાર્તા તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ તમારે વાર્તા લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય કેકારવ એટલે કે ગુજરાતીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.